ગુજરાત રાજ્યની સંસ્કારી નગરી તરીકે જાણીતી વડોદરા હવે અસામાજિક ઘટનાઓના કેન્દ્ર બની પડી છે, જ્યાં વિદ્યાર્થીની પ્રેમલીલાઓથી શિક્ષણના ધામો પણ કલંકિત થઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં MS યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં જ ચુંબન કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને આખા શહેરને શરમથી નીચું માથું કરાવ્યું છે. તો મળતી માહિતી મુજબ આર્ટ્સ ફેકલ્ટી ATKT પરીક્ષા ચાલુ હતી ત્યારે આ અશ્લીલ દ્રશ્ય બંને, જેનો વિડીયો તરત જ વાયરલ થઈ ગયો હતો. આ મામલે યુનિવર્સિટીના ડીન પ્રોફેસર કલ્પના ગરવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત દુઃખદ છે. તો વિદ્યાર્થીનીને રસ્ટિકેટ કરવા સુધીની કાર્યવાહી કરાશે અને વિડીયો શૂટ કરનાર અને સુપરવાઇઝરોને સામે પણ નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું. તો આ ઉપરાંત વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ સુરક્ષાના અભાવ પર ચિંતા વ્યક્ત કરી છે. યુનિવર્સિટીમાં અવાવરૂ જગ્યા અને સિક્યુરિટીનો અભાવ છે. તો CCTV પર લાખો ખર્ચ કરીને પણ ક્લાસરૂમમાં કેમેરા નથી, જેને કારણે વિદ્યાર્થીઓમાં ડર નથી. તો આ ઘટના એકલી નથી, તે પહેલાં વડોદરાના ગરબા ગ્રાઉન્ડ્સ પણ આવી અશ્લીલતાથી બદનામ થયા છે. તો ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યુનાઇટેડ વે અને LVP ગરબા ગ્રાઉન્ડ પર 3 કપલ્સે જાહેરમાં ચુંબન કરીને વિડીયો વાયરલ કર્યા હતા, જેના કારણે ગાયક અતુલ પુરોહિત કહ્યું, માતાજીની અમાન્ય રાખો, ગ્રાઉન્ડ પર આવી હરકતો ના કરો. તો આ ઘટનાઓથી શહેરીજનોમાં તંત્ર પરના આક્ષેપ વધ્યા છે. તો ABVP જેવી સંસ્થાઓએ કડક કાર્યવાહીની માંગ કરી છે. તો વડોદરા શહેર ક્યારે જાગશે, જ્યાં વિદ્યા અને વિશ્વાસ બંનેને કલંક લાગે છે? બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.